જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો. જો તમે ટકાવારી અને નફાખોટના વિવિધ પ્રકારના દાખલા ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. તો આજે આપણે ચાલુ કરીશું સાદા વ્યાજના દાખલા. આપણે સાદા વ્યાજના દરેક પ્રકારના દાખલા જોઈશું. જેમાં રીત નંબર 1 આ છે કે સાદા વ્યાજના આ પ્રકારના દાખલામાં આપણે સામાન્ય સમજશું કે સાદા વ્યાજનું એક સૂત્ર છે I બરાબર PRN અને છેદમાં 100. તો યાદ રાખવું કે I એટલે આપણું થશે વ્યાજ. અહીંયા P એટલે પ્રિન્સિપલ એટલે આપણી મુદ્દલ. જે કંઈ આપણી રકમ છે એને આપણે પ્રિન્સિપલ P વડે આપણે દર્શાવીશું. ત્યારબાદ R એટલે રેટ એટલે ટકાવારી. જે પણ કંઈ ટકા આપ્યા હોય એટલા ટકાની ગણતરી આપણે R મુજબ કરીશું. અને N એટલે વર્ષ. આપણે જેટલા પણ કંઈ વર્ષ આપ્યા હોય, મહિના આપ્યા હોય અથવા દિવસો આપ્યા હોય તે ખાસ ધ્યાન રાખશું. જ્યારે પણ મહિના આપ્યા હોય તો મહિનાના છેદમાં 12 અને દિવસોના છેદમાં 365 લખીશું અને વર્ષ એમના એમ. તો આમાં કીધું છે 68,000નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આપણે લખી નાખશું 68,000 આપણી પહેલા તો છે P એટલે કે મુદ્દલ રકમ. તો આપણે 68,000 અહીંયા લખીશું. ત્યારબાદ લખીશું R એટલે ટકાવારી છે 15 અને ત્યારબાદ લખીશું N એટલે વર્ષ. તો 2 અને છેદમાં 100. તો આપણે બંને શૂન્ય ગયા. હવે આપણી પાસે વધ્યું 680 ગુણ્યા 15 દુ 30 અને આપણે 68 ગુણ્યા 3 કરીશું એટલે આપણને જવાબ મળશે 204 અને 2 શૂન્ય એટલે ડબલ શૂન્ય. તો આપણું 68,000નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ થઈ જશે 20,400 રૂપિયા. આવી જ રીતે આપણે 1 વર્ષનું પણ મેળવી શકીએ.